ગુડ મોર્નિંગ પારમી. જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. વાળજો એના ઈચ્છા છે નવાન બાકી છે ને. હા એ રોજ કર્યા તા કે નહીં? ઓકે. આમ જો ક્યાર ની આમ ઠેકડા ભાઈ અત્યારે તો ભાઈ લોહી ચટક પટક થતું હોય એટલે ઈ ટાઈપ નું તો રહેવાનું જ બરાબર છે. ગાઈસ તો આજે હેતાંશભાઈ ને છે રજા, તો નાસ્તો કરવા માટે અહીંયા બેસી ગયો છે ભાઈ. રજા હોય, સન્ડે નો દિન હોય એટલે ભાઈ આજે મામાના ઘરે નથી ગયા ને આ બાજુ બપોરનું ચાલુ થઈ ગયું છે. મમ્મી બટેકા બફાવવાના છે. સરસ, ચાલો ભાઈ બપોરનું બટેકાનું સબ્જી જ છે, રાઈટ? એકાદશી છે ને આજ. અચ્છા, ઓકે ભાઈ, હેપી એકાદશી. બપોરના વાગી જાય છે 1:30. ફાઇનલી ઘરે પહોંચી ગયા ને આ બાજુ મસ્ત ઓલમોસ્ટ રસોઈ રેડી છે બધી. ભાઈ રોટલી બનાવવાનું બાકી છે. હેતાંશભાઈ પણ ઓફિસે આવ્યા હતા ભાઈ, આજે રજા હતી એટલે કમ્પ્લીટલી બરાબર. હેતાંશભાઈ શું કર્યું આજે તમે ઓફિસે આવીને? શું શીખા છે? સ્કૂલનો જે ટાસ્ક આવે એ ઓફિસે આવીને કરે ભાઈ. પેન્ટ કરે અને ઈ પેજ એને સેવ કરતાય આવડી. સાચું? હા, ઈ સેવ કરીને પછી એ છે ને ડેટ વાઇઝ સેવ કરી દેવાય એટલે. શુક્રવાર ગયો ને હા. તે કોમ્પ્યુટર નો પીડીએફ હતો તે શેર કરતા મેમે શીખવાડી દીધું. અચ્છા, પેન્ટ પછી શું શીખવાડવાના? હવે ઈ મેમને ખબર. મેં હજી ઈને શીખવાડ્યું કે સેવ ક્યાં કરવાનું હોય. અને શનિવારે બુકમાંથી લખવાનું કોમ્પ્યુટર. અચ્છા, બાય ડિફોલ્ટ ડેસ્કટોપ હોય હા. તો ઈ જે ડેસ્કટોપ માં પોસ્ટ કરે જ્યાં મળે ને આપણે બાય ડિફોલ્ટ ડાઉનલોડ માં કે ગમે ત્યાં બીજી જગ્યાએ હોય આવું બધું છે. હેતાંશ, એની કરતા એક સ્ટેપ આગળ હાલવું હોય તો બપોર પછી પાછો ફરીથી આવજે મારી હારે જમીને. હું તને છે ને માઇક્રોસોફ્ટ વર્ડ શીખવાડું હું તને. આ મેકબુક માં લાઈન અલગ અલગ આવે છે. અત્યારે આની લાઈન હાલે હા છે. હા આ લાઈન હા, પછી હાલો જલ્દી જાજા. પછી હજી હાલો. અચ્છા, ઇંગ્લિશ હા, આવી ગઈ. change થઈ ગઈ. હલતા આપણે ભણતા ત્યારે તો આવું કઈ ન આવતું. હે ચિંતન? અને મિક્સ બુક હા, આપણે થોડોક વહેલા જન્મ થઈ ગયો નથી લાગતો? તું કહેતી હતી ને 3-4 દિવસ પછી આય વળીને ક્યાં ગયું? ક્યાં વેળ્યું છે ભાઈ? કેટલું હાચવે છે પુસ્તક ને, જો એકે પુઠ્ઠું વેળ્યું છે. થોડા ટાઈમ પછી બતાવી. અરે આ ઈસી ને કેટલા દિવસથી છે ક્યાં ગયું? ક્યાં વેળ્યું છે? જો આવેલી. જો અહીંથી આ વળી ગયું. જો આ એટલું તો સેન્સર એટલું તો થોડુંક તો થાય બરાબર છે. તારે એને કઈ ડાયરી સિવાય કાંઈ નથી વેળ્યું ભાઈ. તો સરસ લ્યો. સરસ, લ્યો ભાઈ. ઓકે જી. આ બાજુ ભાઈ બટેકાનું. ઓ કેમ એટલું એવું? તમારે બાકી છે કામ. ઓકે જી, સરસ. ચાલો હું બનાવીશું આ બાજુ. મારા માટે પૌવા વધારે. ઓકે. અને કઈ પારમી છે ને ભાઈ આ બાજુ સૂતી છે. જોઈ લે ભાઈ, મસ્ત આરામ કરે છે. જોઈ લો. ચાલો ચાલો બંધ કરી દઈએ. ગઈશ તો હેતાંશ છે ને ધોરણ 1 માં છે બરાબર, તો એને એટલા પાઠ્ય પુસ્તક આવે. સાથે ધોરણ 2 ની એડવર્ટાઈઝ આપી દીધી છે, એમાં ભાઈ એટલા આવશે ભાઈ. એક વાત કહું, આ બુક નવી આવી કેતન ચિત્રકલા. પણ એ તારે ધોરણ 2 માં આવશે. જો અહીં લખ્યું છે, અત્યારે નહીં આવે બરાબર ને? આજ મારી પાસે હતી પૂરી થઈ. અચ્છા એવું છે. મેં એમને લીધી હતી લખાતું. અચ્છા ગઈશ તો આ બુક છે ને હેતાંશ ની એક્સ્ટ્રા બુક છે ભાઈ. આજના સિલેબસ માં પેલું કદમ છે, પણ આમ ભણવામાં મેડમે તો નથી કીધું ને લાવવાનું, આપણે આપણા હિસાબે લાવ્યા છે ને. ઓ આમાં કેવું આવે? કેવું કેવું આવે? આવે જો. જલ્દી જલ્દી ફેરો ફેરો ફેરો, ટાઈમ ही नहीं है अपने पास. जल्दी 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 जल्दी. અચ્છા બાબા, અભી સમજ में आया. ગઈશ તો સાંજના વાગી ગયા છે 7:30 અને આ બાજુ પારબી બેન થઈ ગયા છે ભાઈ રેડી. ક્યાં જવા માટે ભાઈ? ક્યાં જવું હોય પારમીને? મામાના ઘરે 11 કરવા જવું હોય. શું બનાવ્યું હોય મામી એ? પાણીપુરી. 11 માં પાણીપુરી ખવાતી હોય. જાવ એમ ન ખવાય, ન્યો રહે. કેવી તેડી છે આમ, જો ખાલી 2-4 મહિના જવા દે પછી આવી રીતે અત્યારે ટેકો દેવો પડે છે ગાલે. હા. પછી છે ને ખાલી 2-4 2 મહિના છે, 2 મહિના પછી તો આમ લઈને જ નીકળી જવાનું કઈ. હા. આ બાજુ હેતાંશભાઈ તૈયાર થાય છે ને આ બાજુ મામાનો ફોન આવતો હોય ને એવું લાગે છે. જોઈ લઈએ કોનો છે. હાલો ભાઈ, બેન થઈ ગયા રેડી, ક્રાઇડલ માં ગોઠવાઈ ગયા બરાબર. બોલો ભાઈ. ભાખરી ખાવી છે પાણીપુરી ખાવી છે. એને કાંઈ નથી કાંઈ નથી ખાવાનું ભાઈ. બોલો ભાઈ, શું કામ હતું મમ્મીનું? પાણીપુરી પણ એની ફેવરિટ પાણીપુરી. બોલો શ્વેતાબેન, કેમ રોટલી? જય યોગેશ્વર, કેમ રોટલી? એવું છે ભાઈ, ચા ને રોટલી દબડે છે ભાઈ. કમ્પ્લેન આવે છે ચામાં ખાંડ ભૂલાઈ જાય છે. ભાવ વધી ગયો એટલે ભૂલાઈ જાય છે ભાઈ. તમે ઘરનું બજેટ થોડુંક વધારો ભાઈ, ખાંડ આવી કેવું બજેટ કરો. આ તો કેવી બની છે પાણીપુરી? એક નંબર. હજી તો ખાવું છું. હજી ખાવું છું. પડતો ભીનો થઈ ગયો. ઓ ભાઈ, ઓ ભાઈ, હવે હવે હું કરશો?
ગયું પાણી. પલ્લી ગયું બધું. આમ જો આ બારી બંધ કરો ફટાફટ અને બારીની બહાર બધું પાણી જાહે નકર. જો હાજે ગુચ્ચું ની અહીંયા ક્યાંય હા. પાણી આવશે રૂમમાં. આમ જો આ રૂમમાં પાણી આવશે ને બે તમે કેમ થઈ ગયું એ થઈ ગયું રેવા ગયું એમ કે અહીં પાણી બહુ બધું આવ્યું તો તારી રૂમમાં પાણી આવી જાય તો આવી જાય સાચું આવી જાય હો આ દરવાજો બંધ રાખજો નકર આવી જાય પાણી દરવાજો તમે બંધ કરજો. જમીને થઈ ગયા છીએ ભાઈ ફ્રી પાણીપુરી એટલી ખાધી તમે વાત જાઓ તો મજા જ આવી ગઈ કેમ કે ફેવરિટ પાણીપુરી મારી છે જો કે બધી લેડીઝોની ફેવરિટ જ હોય પાણીપુરી અમુકને જ કોકને ન હોય પાણીપુરીનું નામ આવે ને એટલે છે ને ગમે ત્યાં હોય ને તો લેડીઝ હોય પણ પછી ભલે ને ટોપલે છે ને જેન્ટ્સ ટોળા વળીને ઊભા હોય લેડીઝને જવું હોય તો ન જઈ શકે એટલા લારીએ જાજા જેન્ટ્સ જ હોય પણ પાણીપુરીનું નામ પડે ને એટલે લેડીઝનું નામ પહેલા આવે ભાઈ કે લેડીઝનું પાણીપુરી છે એમ આદુ તે પાણીપુરી ખાધી કે નહીં ભૂકો કેતો. ભૂકો ને આજે ભાઈને છે ને શરદીને લીધે ભાઈ કાનમાં દુખે છે તો જો ભાઈ મામીએ વિક્સ પેલું બામ વાળું રૂ નાખી દીધું છે અને અહીંયા બધાને આમ આશ્ચર્ય થાય છે કે હિતાંશ આજે કેમ સાવ શાંત બેઠો છે કાંઈ પણ તોફાન નથી કરતો પણ ધીમે ધીમે છે ને રૂ નાખ્યું એટલે રિકવરી આવતી જાય છે એમ ધીમે ધીમે પાછું આધુની હારે મસ્તી ચાલુ થઈ જાય છે શું છે હિતાંશ અને ભાઈ જયદીપને છે ને આજે સન્ડે હતો આજે શોરૂમે બહુ જ ટ્રાફિક હતું બહુ ટ્રાફિક હતું તો જયદીપ છે ને ભાઈ થોડાક થાકી ગયા છે એટલે એ કરે છે ભાઈ આરામ અંદર સાળો બનાવી ભાઈ આરામ કરે છે અને અમે બેઠા છીએ ભાઈ બાર શું શ્વેતા નવીનમાં કાંઈ બસ શાંતિ કાંઈ છે ને નવીનમાં કેવું ચાલે તમારા ધંધા પાણી બહુ ફાઇન રેડી સરસ ભાઈ તો આવું કાંક છે ને સાથે સાથે આજે તમે ક્યાંક ગયા હતા ક્યાં ગયા હતા મમ્મી એમ કહેતા તમે શોપિંગમાં ગયા હતા શેની શોપિંગમાં ગયા હતા આજે મમ્મીના ચપ્પલ લીધા પછી આપણે ઘનશ્યામ મહારાજની થોડીક શોપિંગ કરી તમે દિવાળીની બધી ખરીદી મળ્યા જ કરવા હા પછી આપણે એવું છે આપણે શોરૂમમાંથી સાચી નીકળી ન વાત છે શકીએ. હા ભાઈ એવું કઈક છે એટલે મમ્મીની લોકો બધા દિવાળીની ખરીદી કેમ કે અમે દર વખતે અમારે પહેલેથી એવું જ નક્કી છે કે નવરાત્રી આવે ને પહેલા દિવાળીનું કમ્પ્લીટલી ક્લિયર કરી નાખવાનું પછી નવરાત્રી પછી ક્યાંય જવા આવવાની પછી એમ કે નવરાત્રીના નવા દિવસો હોય ક્યાંય બહુ બહાર જવાય અવાય નહીં એવું ભાઈ કહેતા એટલે અમે બધું નવરાત્રી પહેલા કમ્પ્લીટલી કરતા કેમ કે નવરાત્રીમાં બધી કુર્તીઓ અલગ અલગ પહેરવી હોય એટલે પહેલા છે ને અમે નવરાત્રી પહેલા શોપિંગ કર્યા હતા એટલે નવરાત્રીમાં પણ કપડાં પહેરાય છે નવા વર્ષની એક જોડી પછી રાખતા અલગથી અને બતાવું મમ્મીએ જે આજે ખરીદી કરીને ઘનશ્યામના શણગારની તો જો ભાઈ ઓકે પહેરાયો નથી આ જૂનો શણગાર જ છે પણ આજના વાઘા છે ને કાંઈક યુનિક ને નવા સામે કોઈ દી નથી જોયા પહેલા વહેલા વાઘા છે ભાઈ આ મસ્ત વાઘા પણ મેં નથી જોયા પહેલી વખત જ મેં જોયેલા છે ભાઈ અને હું એમ કહું છું તો નવો શણગાર લાવ્યા એ મને તો બતાવો કેવો શણગાર છે અને બધા સબસ્ક્રાઈબરો એમ કહે છે કે તમે ઘનશ્યામના વાઘા ક્યાંથી બનાવો છો ક્યાંથી લ્યો છો સીવડાવો છો અમારા ઘર પાસે ઓકે અને હવે ગયા વર્ષે ઓપેરામાં જ લીધા હતા તૈયાર હા તૈયાર અને અત્યારે અણમોલમાં સીવવા નાખ્યા છે ઓકે ભાઈ આ વખતે ભાઈ બનાવવા નાખ્યા છે વચ્ચે રેડીમેડ લીધા હતા પણ હવે આપણે જોશું ઘનશ્યામનો શણગાર પણ હેતાંશ ક્યારનો મમ્મી મમ્મી કરે છે શું છે ભાગે ને ઓળખતા નથી હવે ભીખો. હું ભાગે છે ને આજ કેમ ખાનું પીછું નહીં થાય કે હવે ભીખું એમ હવે એને મમ્મી ધીમે ધીમે રિકવર થતું થાય સમજે કુંભળું નાખ્યું ને તો શાંતિ થઈ હા એટલે જો આ બાજુ મારી ઝટકી ઓરેન્જ જાગી ગઈ હોય મારી નારંગી જાગી ગઈ હોય કેમ જાગી ગયા હોય એ હું કામ જાગી ગયા હોય એ હમણાં જોયું તે આંખ આમ કરતી હતી હપડાવતો પપડાતો તોય ન તૂટતી હે ને આખી આમ કરી નાખીને તે ઉસું ન જોતી અત્યારે જાગી કેવી એક કામમાં જાગી ગઈ બોલ હું જે જોયો ભાઈ જો અહીંયા મામી ભાણેજ રમે છે ને આમ જોઈ લે વાતો કરે ઈ. અને જો અહીંયા મમ્મી ભાઈ જે શણગાર લાવ્યા છે એ શણગાર તમને બતાવી દઉં વાવ બહુ મસ્ત મોરપીંછની ઓલી લાવી છડી હે ભાઈ જો મોરપીંછના એની શું કહેવાય મોજડી જ કહેવાય ને હા મોજડી છે પછી જો કડલા બહુ મસ્ત નાના મોટા બે લીધા ઈ પગના ઝાંઝર છે છે પગના ઝાંઝર આવા આવે હા આ છે હાથના હા ઈ છે હાથના ઓકે આ છડી નવી લીધી એમ ને જો છડી નવી લીધી અને આ રીધી સીધી નવા લીધા હા પછી અને એવું છે હાથના એમનું ઓકે તું રમાડ તો કરી દીધી ને એ કેમ જાગી ગઈ એમ કહે છે જા 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 ફટાફટ ભાઈ જો આદુએ કપડા વેર કર્યા ઈ તમને કેવા લાગ્યા ઈ તમે કોમેન્ટ કરી દેજો આદુ બતાવી દે તારા કપડા એક વખત ઊભી થા ફટાફટ અરે વાહ ભાઈ જોઈ લ્યો ફાઇનલી આધુનો લુક ક્યાંક આ છે શરારા પહેરવાળો પણ તમને કેવા લાગ્યા કોમેન્ટ કરી દેજો હું એને દેશો છોટા ભીમ હે જો અરે વાહ છોટા ભીમ છોટા ભીમ છોટા ભીમ 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 હાલો આજ મામી એક મસ્ત ગીત ગાય હાલો ગાતો ભીમ છોટા ભીમ
એવું નહીં ભાઈ આ ક્રાઇડલ છે ને પારમીને બહુ જ ગમે છે અને એટલું ઉપયોગી છે તમે વાત જાજો. શ્વેતા તમે જ્યારે આ ક્રાઇડલ લાવ્યા ને ત્યારે છે ને હોસ્પિટલે તમે લઈને આવ્યા ને ત્યારે છે ને પહેલી વખત પારમીને ક્રાઇડલમાં સૂડ આવી તે રોવા મળી રહી જ નહીં. જ્યારે અમને રજા કરતા હતા ને હોસ્પિટલે ત્યારે મને એમ થઈ ગયું કે આ ક્રાઇડલ હાવ નકામું કાંઈ કામનું નથી. પણ અત્યારે આ ક્રાઇડલ એટલું કામ આવે કે તમે વાત જાજો. કાંઈ પણ જગ્યાએ જવું હોય તો હાલાની જરૂર નથી પડતી. બીજા નંબરમાં બહાર આપણે જમવા જઈએ તો ખોળામાં લઈને જમવાનું બેસવું પડે. ક્રાઇડલમાં સૂડ આવી દઈએ તો એની રીતે એ રમ્યા કરે, જોયા કરે. અને બહાર ગમે ત્યાં કસે ગયા હોય તો આપણે સૂતેલું બાળક તેડવું હોય તો આપણે એને બીજાને આપી તો ઉઠી જાય. આ ક્રાઇડલમાં સૂતેલું હોય ને તો ક્રાઇડલ ગમે ત્યાં ફેરવીને તો કે ઉઠવાનો કોઈ પ્રોબ્લેમ જ નથી. એટલે એટલું ઉપયોગી ભાઈ થયું. અત્યારે મને એની કિંમત સમજાણી. શ્વેતા બહુ એટલે બહુ કામ આવે ભાઈ. અને બેન ને જો અહીંયા છે ને ઝૂલવાની પણ એટલી મજા આવે. આમ જો હિંચકામાં સૂતી હોય ને એવું લાગે. અને આ ઘડીક પડ્યું હોય ને તો ભાઈ ઘડીક થાય તો અનેરી, ઘડીક થાય તો હેતાંશ ઈ હોતા નામાં રમે. પણ વસૂલ છે આ વસ્તુ. આ જો તે પારમીન નામ શું પાડ્યું અત્યારે? એને આનું કીવું પાડ્યું ના હમણાં શું નામ પાડ્યું શ્વેતા? કીવડી ના કેવું નામ પાડ્યું તું? કીવું ખનકોડી હું કાંઈક કેવું તું ભાઈ એવાનું નામ પાડ્યું તું. અને જો મામી ભાઈ આમ જો અત્યારે તારી પાસે 3 છોકરીઓ છે એની વસ્તુ તું આ કાલ શોરૂમે જાય નાખીને. હા પેલા આપણે નાખ્યું જ ને. હવે ભાઈ અમારા છે ને આગળના બ્લોગ જોઈ લ્યો આ કામ જોઈ લ્યો. પારમીનું નામ કીવું પાડ્યું ને તે મેં નામ કીવડી પાડ્યું. કીવડી ભાઈ તું પારમીનું તાર નામ નહીં પાડવાનું. પારમી તારે કઈ કહેવાનું નહીં. ઈ ભાઈ એની દીદી છે એટલે ઈ તને કાંઈ નહીં કરવા દે પારમી પ્રત્યે. અને આ જો મમ્મીએ વાઘા ભર્યા સોયથી ભર્યા એમ ને. હું આવીને ભર્યા હતા પછી આ લેસ લગાવ્યો ફરતો. માર કાનાને નાના પડે આ વાઘા ન પડે એમ તો લઈ જાઓ થાય તો પહેરાઈ દઈશ. પણ આ માથેની પછી પાક તો મલ્ટીમાં હોય હાલે ગમે એ ભરત વાળે. હા તો એડજસ્ટ કરી લેવું હાલો ને કાંઈક. તો ભાઈ ફાઇનલી મમ્મીએ છે ને ભાઈ મને આ એલિફન્ટ વાળો વાઘો આપી દીધો છે. જો માં દીકો લઈ જાવ છે આપણે વાઘો. કાનાનો વાઘો લઈ જાવ. એ નવા કપડા લીધા હોય એ બાપરે આ બતાવે એ તો જો લીધા તે હમણાં કેટલા કપડા. અરે વાહ ક્યુટ તો વન પીસ હતું એટલું મસ્ત જોરદાર હતું. આ નવરીએ પહેર્યું જ નહીં બોલો કાઢી નાખ્યો. અને બીજું એક ફ્રોક હતું ને એ એટલું મસ્ત અહીંયા ભરેલું નીચે આખું પ્લેન. તો હું કે આવું કલેક્શન મળી જવાનું. એ તો નીચે મુઈકમાં ભાઈ આદુ ખીજાઈ જાય છે. હા અહીં એને આ ફ્રોક જ એટલા ગમતા હતા ને તે કેવું કર્યું ખબર? આ એક ડિઝાઇન ના 2 કલર હતા ને બે લઈ બતાવી તો ક્યાં છે? આમ જોઈ લે. નો હોય હું નો હોય એ દીધી 2 કલર આમ જોઈ. હા તેમ 2 ના કલર લઈ લીધા. અરે સેમ ટુ સેમ કસ્ટમર મળે દુકાનવાળા નો મળે ઓ ભાઈ જોઈ લો. ગમી ગયું તો આદુ ને રીલ ઉતારતા સારું આવડશે જોઈ લો. આપણે ઈદ કરવા આદુના કપડાનું કલેક્શન પણ આદુ તે બસ હવે હો કેટલા કપડા લીધા તે હમણાં. ઓલું વ્હાઈટ અલગ છે કાના ઇનર છે. નહીં એ ઓલું પેન્ટ જો આ બાજુ કાનાના વાઘ આવી ગયા. સરસ ભાઈ બધા. હા આ તો જો નાઈટ ડ્રેસ છે. નાઈટ ડ્રેસ એ મસ્ત છે એકદમ સોફ્ટ ફેબ્રિક સારું છે. આમ જોઈ લો. હા પણ વાહ ભાઈ વાહ જલસા છે હો. પણ તારે અહીંયા આવા હા રીલ્સ ઉતારે એ બાપ રે એ અહીંયા આવા નાટક કરે છે. મામાના ઘરે કેવા નાટક કરતી હોય છે. આમ જોઈ લો સસી. ઊભી રહેજે. આપણા બધા કપડા પારવી જો નાખી એ દીધા. ગાલે છે ને ડોલ ભરાઈ જાય ને એવા ખાડા પડે સમજો. બતાવી તો. દાંત કાઢતો. આ તો દાંત કાઢતો. જો હમણાં બીજા નાટક કરજો. બધા કપડા ભેગા કર્યા છે. જેમ ખાડા પડે. એ 3 2 1 સ્ટાર્ટ. લાવો હવે મારે કપડા જ લઈ લેવાના છે. બસ બસ આવું કલેક્શન મળી જવાનું છે. મારો પાટિયો થયો મારો પાટિયો. મારો પાટિયો છે. હીરો આદો આ કપડા બોંદડી નાખી પણ પારમી જો ભાઈ નીચે કેવી મસ્ત બધાના નાટક જો. ઓહો ભાઈ કેવો લાગે ખબર? કેવો? ઓલો નર્સ નો આવતો ઇન્જેક્શન મારવા nurse નો હા આવતો હવે મારું ઇન્જેક્શન મારી ગયો. મામાને બતાવજો. હોય. આ સાપ કરડાવાનું ઇન્જેક્શન મારજો. ગઈશ તો પાણીપુરી પછી હવે છે ને ભાઈ સોડાનો પ્રોગ્રામ છે. મસાલો થઈ ગયો છે રેડી. અને આ બાજુ જોઈ લ્યો ભાઈ. ઓહોય ભાઈ હાલો ફોન મૂકવો હવે હું. ગઈશ તો 11 વાગી ગયા ફાઇનલી ઘરે પહોંચી ગયા. અને આ બાજુ રસોડામાં ભાઈ હજી રસોઈ બનવાનું ચાલુ છે. ફિલહાલ શું બને છે? કઈ આઈટમ બને છે હવે? જશો તો સાંજે સુઈને ત્યાં લગી ગેસ ચાલો ને ચાલો જ હોય. ચાલો એટલા માટે તો હું તમને કહેતી શું કેતી? કે ભાઈ મને જ્યાં મારી બેડરૂમ ક્યાં ગમે ક્યાં કે ગમે? જ્યાં મને કિચન હોય ને ત્યાં જ મને બેડરૂમ ગમે. ઓકે જી કિચન વગરની બેડરૂમ મને ન ગમે. સરસ, કેમ કે આપણે good.
સુઈએ ત્યાં સુધી આપણું કન્ટિન્યુ કાકનું કાક ચાલુ જ હોય. ઉપર નીચે હોય તો પાછું સ્પેશિયલ અહીંયા આવવું પાછું જાવું. અને મને છે ને આમ ફેમિલી હારે દેખાતું હોય ને એવી બેડરૂમ મને અલાયદી બેડરૂમ નો ગમે. હાવ સરસ ભાઈ. એટલે અત્યારે Okay. બનાવું છે મારું શતાવરી દૂધ. સરસ, ચાલો એટલે દૂધ ગરમ થાય છે. અને ભાઈ આ બાજુ છે ને વાઘા આવી જાય છે ભાઈ, કાનાના નવા વાઘા ભાઈ. આઈટમ ના છે પિનલ? હા આઈટમ ના મમ્મી છે ને જાતે પહેર્યા છે. અચ્છા એવું છે, હેન્ડવર્ક છે. હેન્ડવર્ક છે ભરેલા સરસ ભાઈ, બહુ જાતે મસ્ત પહેર્યા છે. બનાવ્યા છે ભાઈ. જોઈ લો ભાઈ, અને તમને અહીંયા કેવા છે ને લાગ્યા ભાઈ? સત્સંગમાં જેમ કે એકાદશી હતી કે નહીં, હા. સત્સંગમાં કોઈ નાસ્તો કરાવ્યો છે એટલે નાસ્તાની ડીશ અહીંયા પડી છે. બોલાવે છે મમ્માને. નાના રમાડતા હતા મારા દીકાને કે મામા રમાડતા હતા. કોણ રમાડતું હતું? કોણ? કૈલાસભાઈ નાઈ કરાવી હોય મારા દીકરાને, મામીએ બાબા પહેરાવ્યા હોય હે ને? હા. અનેરી દીદી કેમ રમાડે? કેમ રમાડે અનેરી દીદી? આજે હેતાંશભાઈ શું કહેતો હતો ખબર? મમ્મી મારે પારમીને રક્ષાબંધનનું ગિફ્ટ આપવું છે એમ કહેતો હતો ભાઈ. પછી મેં કીધું ઈ કે મારે આપવું છે એમ કરતો હતો. તે મેં એમ કીધું, મેં કીધું છે ને તું તાર કમાવા શીખ ને ત્યારે તાર આપવાનું, તારે જે આપવું હોય ને. અત્યારે મેં કીધું હું તને જે આપું ને તાર દઈ દે. એટલે હું કે ખબર ઈ કે મારે મારા ગલ્લામાં પૈસા જે પડ્યા ને એનું મારે આપવું છે ઈ કે પૈસાનું. બોલો એની દીદી એટલી વાલી છે એને દીદી. અને આમ જો આદુ ને નીરુ ને તો આમ જરી કામ અડેક પાસે વસ્તુ મૂકે ઓય મૂકમાં તો ઈ એને કઈ કરમાં તો ઈ આમ એટલી કેર કરે પારમીની. દીકાની બહુ કેર કરતો હોય ભાઈ. પછી મોટી થઈને તું ભાઈને બધું બનાવી દેશે હો, નવું રસોઈ બધી બનાવી દેશ ને. 5મું ભણે ને તેમાં દીકરાને રસોઈ બનાવવાનું શીખવાડી દેવી છે એને પારમી. જો તમે લોકો બધા છે ને એવી કોમેન્ટ કરો કે પિનલબેન ગ્લોવ્સ એને તમે ની પહેરાવો, એનો આમ ટચઅપ થવા દો, બધે ટચ થવા દો. પણ બધે ટચ થવાને બદલે આમ જોઈએ ને અહીંયા જો નખ માર્યા, જો એક અહીંયા નાકે એને માર્યો છે, એક અહીંયા જો ગાલે માર્યો છે. કાલ આખો દિવસ મેં ટ્રાય કરી, મેં કાલ આખો દિવસ નથી પહેરાવા ગ્લોવ્સ. તો આમ જો છે ને કેવા નખ માર્યા છે. તો આનું 2-3 દી નો પહેરો ને તો મારા મોઢું આખું ચિતરાઈ જાય. એટલા માટે છે ને બાએ એમ કીધું, કૈલાસ બાએ, કે હજી 1 મહિના જેટલું પહેરાય ને પછી એને ટેવ પડી જશે. અત્યારે કે અડધો ટક પહેરાવાના એવું કીધું બાએ હે ને. આપણે અડધો ટાઈમ પહેરશું, પછી ધીમે ધીમે આ ફૂલ ટાઈમ કાઢી નાખશું. હા હે ને. પછી સ્કિન ખરાબ થઈ જાય બટા, સ્કિન નું ધ્યાન રાખવું પડે. તો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.